મિત્રો, આજની નવી પેઢીના લોકોના મનમાં સવાલ થતો હોય છે કે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે, પરંતુ જો તમે આપણી પ્રાચીન પરંપરાની કેટલીક હકીકતો જાણશો તો તમે પણ ચોક્કસ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરશો. ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે, શ્રાદ્ધમાં કાગવાસ કાગડાને જ કેમ નાખવામાં આવે છે, શ્રાદ્ધમાં ખીર ખાવાનું શું મહત્વ છે. તો આ દરેક સવાલના જવાબ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તમને દરેક સવાલના જવાબ ચોક્કસ મળશે. ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના 16 દિવસના સમૂહને શ્રાદ્ધ પક્ષ તેમજ પિતૃતર્પણના દિવસો કહેવામાં આવે છે. મિત્રો, આ હળહળ કળિયુગમાં દરેક મનુષ્ય માયાજાળમાં ફસાઈ ગયો છે. આ દરેક મનુષ્યમાં ભરપૂર ઈચ્છાઓ રહેલી હોય છે અને આ ઈચ્છાઓની સાથે એમનું મૃત્યુ થતાં એમનો જીવ આ મૃત્યુ લોકમાં જ ભટકે છે. તેથી જો એમના પુત્ર કે પરિવારજનો દ્વારા શ્રદ્ધાથી જો શ્રાદ્ધ કરવામાં આવે ને તો એમની આત્માને ગતિ મળી શકે છે. માટે હિન્દુ પરંપરા પ્રમાણે મૃત વ્યક્તિનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, કહેવામાં આવે છે કે આપણા પૂર્વજો યમરાજાના આદેશથી પિતૃલોકમાંથી કોઈ પણ રૂપ લઈને આપણા ઘરે આવે છે અને ભોજન ગ્રહણ કરી તૃપ્ત થાય છે. આ પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો એક આ શુભ અવસર છે, જેમાં પિતૃઓ ભોજન ગ્રહણ કરી સંતુષ્ટ થાય છે અને સારા આશીર્વાદ આપે છે. મિત્રો, શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ કાગડાને જ કેમ નાખવામાં આવે છે, એની પાછળ શ્રી રામ દ્વારા કાગડાને અપાયેલ વરદાનની એક લોકકથા ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે આ વરદાનથી જ શ્રાદ્ધભર કાગડાને ભોજન કરવાની પ્રથા શરૂ થઈ. કથા કંઈક એવી છે કે રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ પર હતા ત્યારે ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધરી માતા સીતાના પગમાં આવીને ચાંચ મારી હતી. ત્યારે તે વખતે શ્રી રામે એક તણખલાનું બાણ બનાવીને કાગડાની ઉપર ઘા કર્યો હતો અને એ તણખલાથી કાગડાનું રૂપ ધારણ કરી આવેલા જયંતની આંખ ફોડી દીધી હતી. ત્યારબાદ જયંતે અસલી રૂપમાં આવીને ભગવાન શ્રી રામની માફી માગી અને ભગવાન શ્રી રામે તેને માફ કરતા વરદાન આપ્યું કે કાગડાને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે. કહે છે કે બસ ત્યારથી જ શ્રાદ્ધ પર પિતૃઓને તૃપ્ત કરવા કાગડાને ભોજન કરવાની પરંપરા શરૂ થઈ. કહેવામાં આવે છે કે શ્રાદ્ધમાં માનતા હોય કે ના માનતા હોય પણ કાગવાસ તો જરૂર નાખજો. તમે કોઈ દિવસ પીપળો કે વડ ઉગાડ્યો છે કે કોઈને ઉગાડતા જોયો છે? પીપળો કે વડના બીજ મળે છે? જવાબ છે ના. વડ કે પીપળાના ટેટા ગમે એટલા રોપશો તો પણ નહીં ઉગે, કારણ કે પ્રકૃતિએ આ ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે એક અલગ જ ગોઠવણ કરી છે. આ બંનેના ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય એ પછી જ એ બીજ ઉગવા લાયક થાય છે. તે સિવાય નહીં. કાગડો તે ખાય અને જ્યાં જ્યાં ચરક કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે. પીપળો તો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન છોડે છે અને વડના ઔષધીય ગુણો તો અપરંપાર છે. જો આ બે વૃક્ષ જીવાડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી. માટે કાગડાને બચાવવા પડે. તો એ કેમનું? તો કાગડો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે. માટે આપણા ઋષિ મુનિઓએ કાગડાના બચ્ચાને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણી કરી, જેથી કાગડાની નવી જનરેશન સારી રીતે ઉછરી શકે. માટે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિના રક્ષણ માટે. મિત્રો, ભાદરવા મહિનામાં પેટના રોગો બહુ થતા હોય છે. ભાદરવા મહિનાની આકરી ગરમીના કારણે પેટમાં પિત્તનું પ્રમાણ વધે છે અને એનું શમન થવું જરૂરી છે. માટે દૂધપાક કે ખીર ખાવાથી આ પિત્તનું પ્રમાણ અટકાવી શકાય છે. માટે શ્રાદ્ધ પક્ષમાં ખીર અવશ્ય ખાવી જોઈએ. અને એમાંય ચોખાને જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક જગ્યાએ પવિત્ર માનવામાં આવ્યા છે. એટલે ચોખાનો અને દૂધનો ઉપયોગથી આ ખીર બનાવી અને જરૂર ખાવી જોઈએ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.